ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 5 છે, આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ. તો યુનિટ નંબર 5 કયું છે? હ્યુમન ફિઝિયોલોજી. તો હ્યુમન ફિઝિયોલોજી એટલે કે માનવ દેહ ધર્મ વિદ્યા છે, આપણે અત્યારે એની સ્ટડી કરી રહ્યા છીએ. ક્લિયર? તો અત્યારે હ્યુમન ફિઝિયોલોજીમાં અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16, ચેપ્ટર 17 અને ચેપ્ટર 18 છે, આપણે એકદમ વ્યવસ્થિત રીતે આપણે કમ્પ્લીટ કર્યા. એકદમ વ્યવસ્થિત રીતે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કર્યું. અને અત્યારે આપણે ચેપ્ટર 19 છે, આપણે એકદમ વ્યવસ્થિત ડિટેલમાં આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ. તો આપણે આજે આપણે શું જોવાનું છે? તો મૂત્રપિંડની આંતરિક રચના છે, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું. હવે મૂત્રપિંડનો જે ક્રિયાત્મક એકમ છે, જે મૂત્રપિંડની અંદર મૂત્રનું નિર્માણ કરે છે, એને આપણે શું કહેવામાં આવે? ઉત્સર્ગ એકમ કહેવામાં આવે. તો આપણે એની રચના વિશે આપણે ડિસ્કશન કરશું. પછી આપણે જોશું કે કઈ રીતે કાર્ય કરે છે. ક્લિયર? તો આપણે આજે આપણે શું જોવાનું છે? ઉત્સર્ગ એકમની રચના. ક્લિયર? હવે ઉત્સર્ગ એકમની રચના આપણે ડિસ્કશન કરીએ એની પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં જે આપણે મૂત્રપિંડની આંતરિક રચના ડિસ્કશન કરેલું હતું, મૂત્રપિંડની બાહ્ય રચના ડિસ્કશન કરેલી હતી, મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં કયા કયા ભાગો આવેલા છે એના વિશે ડિસ્કશન કરેલું હતું. એનું આપણે એક બ્રીફ રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે મનુષ્યના ઉત્સર્જન તંત્રનું ડિસ્કશન આપણે કરેલું હતું. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર શું આવેલું હોય? એક તો તમને મૂત્રપિંડ આવેલું હશે, એક જોડ મૂત્રપિંડ એટલે કે બે મૂત્રપિંડ હશે. બંને મૂત્રપિંડમાંથી મૂત્ર નલિકા નીકળશે એટલે બે મૂત્ર નલિકા હશે. ક્લિયર? અને બંને મૂત્ર નલિકા છે મૂત્રાશયમાં ખુલશે. અને મૂત્રાશય શું છે? મૂત્રનો સંગ્રહ કરશે. અને મૂત્ર માર્ગ શું છે? મૂત્રનો શરીરમાંથી બહાર નિકાલ કરશે. ક્લિયર? હવે પછી આપણે ડિસ્કશન કરેલું કે મૂત્રપિંડ ધમની. ક્લિયર? તો મૂત્રપિંડ ધમની શું છે? તો મૂત્રપિંડમાં જે રુધિર લઈ આવવાની વાળી જે રુધિર વાહિની છે એને શું કહેવાય? મૂત્રપિંડ ધમની કહેવામાં આવે. મૂત્રપિંડ શિરા કઈ? કે જે મૂત્રપિંડ છે, ક્લિયર, મૂત્રપિંડ છે એમાં જે રુધિર છે એનો બહાર નિકાલ કરવાની જે રુધિર વાહિની છે એને શું કહેવાય? મૂત્રપિંડ શિરા કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે શું ડિસ્કશન કરેલું હતું? તો જે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે તેમાં કયા કયા ભાગ આવેલા છે એ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો મૂત્રપિંડ આવેલું હોય, મૂત્રાશય આવેલું હોય, મૂત્રવાહિની આવેલી હોય, મૂત્ર માર્ગ આવેલા હોય. અને બંને મૂત્રપિંડની ઉપર તમને એક એડ્રિનલ ગ્રંથિ આવેલી જોવા મળશે. ક્લિયર? પછી આપણે મૂત્રપિંડ ધમની શું છે, મૂત્રપિંડ શિરા શું છે એ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. તો મૂત્રપિંડ આંતરિક રચના જોઈએ તો એમાં મૂત્રપિંડ બાહ્યક, મૂત્રપિંડ મજ્જક, મૂત્રપિંડ નિવાહક તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે? તો જે આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે એના જે આપણે અલગ અલગ ભાગ ડિસ્કશન કર્યા એનું કાર્ય શું છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો પેલા મૂત્રનું નિર્માણ કોણ કરશે? મૂત્રપિંડ. ક્લિયર? તો આપેલું છે મૂત્રપિંડનું કાર્ય આપેલું છે. ક્લિયર? પછી મૂત્રવાહિનીનું કાર્ય શું? કે મૂત્રોને છે એ મૂત્રાશય તરફ વહન કરાવશે. ક્લિયર? પછી સી આપેલું છે એ 2 નંબરનું છે મૂત્રવાહિની થઈ ગઈ. 3 નંબરનું છે મૂત્રાશય થશે જે મૂત્રનો હંગામી સંગ્રહ કરશે. ક્લિયર? પછી 4 નંબરનું આપેલું છે એ શું છે? મૂત્ર માર્ગ, જેને શરીરમાંથી મૂત્રનો બહાર નિકાલ કરવામાં આવે. ક્લિયર? સમજાણું? પછી આપણે શું જોયું? તો મનુષ્યનું મૂત્રપિંડ છે એનું કદ કેટલું છે? ક્લિયર? એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું છે. તો 10 થી 12 સેન્ટીમીટર લાંબુ જોવા મળે, 5 થી 7 સેન્ટીમીટર પહોળું જોવા મળે. ક્લિયર? 2 થી 3 સેન્ટીમીટર જાડું તમને જોવા મળે. અને એનું વજન કેટલું હશે? 120 થી 170 ગ્રામ વજન તમને જોવા મળશે. અને એનું સ્થાન ક્યાં હશે? 12મી ઉરસ્ય કશેરુકાથી 3જી કટી કશેરુકા. ક્લિયર? એની વચ્ચે તમને મૂત્રપિંડ છે તમને જોવા મળશે. ડાબું મૂત્રપિંડ છે તમને થોડુંક નીચેની તરફ હશે, જ્યારે જમણું મૂત્રપિંડ છે થોડુંક ઉપરની તરફ હશે. ક્લિયર? પુરુષની અંદર મૂત્રપિંડનું વજન વધારે હશે, કદ વધારે હશે, જ્યારે તમને સ્ત્રીની અંદર કદ અને વજન છે તમને ઓછું જોવા મળશે. ક્લિયર?
तो આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે હમણાં ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે? તો મૂત્રપિંડની આંતરિક રચના તમને આ ફિગર તમને દર્શાવે છે. ક્લિયર? તો મૂત્રપિંડની આંતરિક રચનામાં તમને મૂત્રપિંડ નાભી તમને જોવા મળે. ક્લિયર? તો મૂત્રપિંડ નાભી એટલે શું થશે? એની અંદર મૂત્રપિંડ ધમની અંદર દાખલ થશે, ચેતા અંદર દાખલ થશે, મૂત્રપિંડ શિરા છે બહાર નિકાલ પામશે, મૂત્રવાહિની છે એનો તમને બહાર નિકાલ પામશે. ક્લિયર? પછી મૂત્રપિંડ બાહ્યક એટલે મૂત્રપિંડ બાહ્યક છે એ મૂત્રપિંડનો સૌથી બહારનો ભાગ છે, અંદરનો ભાગ છે એને આપણે શું કહેવાય? મજ્જક કહેવામાં આવે. તો બે મૂત્રપિંડ મજ્જકની વચ્ચે બાહ્યકનો એક ભાગ આવેલો છે એને શું કહેવાય? બર્ટીનીના સ્તંભ કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે મૂત્રોનું નિર્માણ ક્યાં થશે? મૂત્રપિંડ મજ્જકમાં. અને બધું ક્યાં થશે? મૂત્રપિંડ મજ્જક છે એ તમને માઇનોર કેલાઇસિસમાં ખુલશે. બધી માઇનોર કેલાઇસિસ છે તમને મેજર કેલાઇસિસમાં ખુલશે. ક્લિયર? અને મેજર કેલાઇસિસ છે આગળ મેજર કેલાઇસિસનો છેલ્લો ભાગ છે મૂત્રપિંડ નિવાપ, અને મૂત્રપિંડ નિવાપ છે એ છેલ્લે તમને ક્યાં ખુલશે? મૂત્રવાહિનીમાં. ક્લિયર? તો એ વાળો ભાગ છે એ શું છે? માઇનોર કેલાઇસિસ છે. બી વાળો ભાગ છે એ શું છે? મેજર કેલાઇસિસ છે. સી વાળો ભાગ છે એ શું છે? કે આપણે મૂત્રપિંડ નિવાપ છે. ક્લિયર? અને ડી વાળો ભાગ છે એ શું છે? મૂત્રવાહિની. ક્લિયર? તો તમને આખી એક સિક્વન્સ તમને ખ્યાલ હોવો જોઈએ કે મૂત્રનું નિર્માણ ક્યાં થાય છે, ત્યાંથી ક્યાં આગળ વધે છે. ક્લિયર? સમજાણું? હવે આપણે આજે શું જોવાનું છે? તો આગળ મનુષ્યનું જે આખું ડિસ્ક આપણે ઉત્સર્ગ એકમની રચના છે, હજી મનુષ્યના યુનિટનું નિર્માણ કરે છે એનો જે ક્રિયાત્મક એકમ છે એના વિશે આપણે લેક્ચરમાં ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો આ તમને મૂત્રપિંડની આંતરિક રચના ધરાવતો એનસીઆરટીમાં જે આપેલું છે એના વિશે તમને આપેલું છે. એનસીઆરટીમાં મૂત્રપિંડની આંતરિક રચના ધરાવતી જે આકૃતિ છે એ તમને અહીં આપેલી છે. ક્લિયર? અને આપણે બધું જ આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? તો હવે આપણે આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ. તો આપણે આજે શું જોવાનું છે? તો શું જોવાનું છે? ઉત્સર્ગ એકમની રચના. શું જોવાનું છે? ઉત્સર્ગ એકમની રચના. ક્લિયર? તો આપણે શું કીધું? આપણી મનુષ્યની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલું છે એટલે સંખ્યા કેટલી થશે? 2 થશે. તો મનુષ્યમાં 2 મૂત્રપિંડ આવેલા હશે, જમણું અને ડાબું. તો એક મૂત્રપિંડની અંદર 10 લાખ જેટલી ઉત્સર્ગ એકમ આવેલા છે. કેટલા? 10 લાખ, 1 મિલિયન જેટલા તમને ઉત્સર્ગ એકમ આવેલા છે જે તમને જટિલ નલિકાકાર રચના ધરાવે છે, જે ક્રિયાત્મક એકમ છે. તો મૂત્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો થશે? મૂત્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો થશે? ઉત્સર્ગ એકમ. ક્લિયર? અને મૂત્રપિંડનું કાર્ય શું? મૂત્રનું નિર્માણ કરવાનું. તો મૂત્રનું મેઇનલી નિર્માણ ક્યાં થશે? ઉત્સર્ગ એકમની અંદર. ક્લિયર? તો ઉત્સર્ગ એકમ છે એ મૂત્રપિંડ બાહ્યક અને મૂત્રપિંડ મજ્જક એ બંનેમાં ભાગ આવેલો છે. આપણે અલગ આપણે ડિસ્કશન આપણે કરશું. અડધો ભાગ છે મૂત્રપિંડ મજ્જકમાં આવેલો છે, અડધો ભાગ છે મૂત્રપિંડ બાહ્યકમાં આવેલો છે. ક્લિયર? તો આપણે ઉત્સર્ગ એકમ છે શું એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો આપણે એનસીઆરટીમાં ઇમેજ આપેલી છે, તો પહેલા આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? પછી ઉત્સર્ગ એકમનો અલગ અલગ ભાગ છે, આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું કે ઈ ભાગની અંદર થાય છે શું. ક્લિયર? એની રચના કેવી આવેલી છે. ક્લિયર? તો આપણે પહેલા તમને આકૃતિ આપેલી છે કઈ છે? ઉત્સર્ગ એકમની. તો પહેલા ઉત્સર્ગ એકમ છે. ક્લિયર? હવે જે તમને ચોરસ કરું છું આપણે એટલા જ ભાગ વિશે આપણે પહેલા ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો આ કયો ભાગ થશે? પહેલો ભાગ થશે. મૂત્રપિંડની અંદર જે ઉત્સર્ગ એકમ આવેલો છે એનો સૌથી પહેલો ભાગ કયો થશે? જે તમને ચોરસ કરેલો ભાગ છે એ શું છે? બાઉમેનની કોથળી. શું છે? બાઉમેનની કોથળી. ક્લિયર? એ શું છે? બાઉમેનની કોથળી છે. ક્લિયર? એના પછીનો ભાગ છે. ક્લિયર? આ શું થઈ ગયું? પહેલા નંબરનો ભાગ થઈ ગયો. ક્લિયર? હજી 2 નંબરનો ભાગ છે. ક્લિયર? એ શું છે? નિકટવર્તી ગુજરામય ભાગ. શું છે? નિકટવર્તી ગુજરામય ભાગ. ક્લિયર? સમજાણું? પછી તમને આખે 3 નંબરનું આપું છું એ શું છે? હેનલેનો પાસ છે. ક્લિયર? પછી 4 નંબરનું આપેલું છે એ શું છે? દૂરસ્થ ગુજરામય ભાગ છે. ક્લિયર? અને જે 5 નંબરનું છે એ શું છે?
સંગ્રહણ નલિકા છે. તો આપણે શું જોયું? તો આપણે અત્યારે ઉત્સર્ગ એકમની રચના વિશે આપણે ડિસ્કશન કરીએ છીએ. તો ઉત્સર્ગ એકમની રચનામાં તમને મેઇનલી તમને 5 ભાગ આવેલા છે. કયા ભાગ? પહેલો બાઉમેનની કોથળી, બીજો ભાગ છે નિકટવર્તી ગુચરામય ભાગ, ત્રીજો ભાગ છે હેન્ડલેનો પાસ, ચોથો ભાગ છે દૂરસ્થ ગુચરામય ભાગ અને પાંચમો છે સંગ્રહણ નલિકા. તો બાઉમેનની કોથળી છે, ક્લિયર, એ પહેલો ભાગ થઈ ગયો. તો બાઉમેનની કોથળીની જે સૌથી નજીક તમને એક ગુચરામય ભાગ આવેલો હશે એને શું કહેવાય? નિકટવર્તી ગુચરામય ભાગ. ક્લિયર? હવે એ નિકટવર્તી ગુચરામય ભાગ છે એક તમને એક લાંબો એક ભાગની વચ્ચે આમ ડિવાઈડ થશે. એક નિકટવર્તી ગુચરામય ભાગ છે એ આગળ વધે એક લાંબો એક પાસ બનાવશે. એક લાંબો એક દોરડા જેવી એક પાસ જેવી એક રચના બનાવશે. એનો એક ભાગ નીચેની તરફ જશે, પાછો એ વળીને પાછો એક ઉપરની તરફ જશે. એને શું કહેવાય? હેન્ડલેનો પાસ કહેવામાં આવે. ક્લિયર? અને એના પછી પાછું એક ગુચરું જોવા મળશે જે તમને બાઉમેનની કોથળીથી તમને થોડુંક દૂર જોવા મળશે. એને શું કહેવાય? દૂરસ્થ ગુચરામય ભાગ. નિકટ એટલે નજીક, દૂરસ્થ એટલે દૂર. કોનાથી? બાઉમેનની કોથળીથી. તો બાઉમેનની કોથળીની જે સૌથી નજીક ગુચરામય ભાગ છે એને શું કહેવાય? નિકટવર્તી ગુચરામય ભાગ. જે સૌથી દૂર છે એને શું કહેવાય? આપણે શું કહેવાય? દૂરસ્થ ગુચરામય ભાગ. હવે જેટલું પણ યુરિન બન્યું છે, ક્લિયર, એને આખે એક સંગ્રહ નલિકામાં તમને નિર્માણ પામે, આગળ ખુલે. ક્લિયર? તો એ શું છે? 5 નંબરનું સંગ્રહણ નલિકા. ક્લિયર? તો આપણે અત્યારે શું જોયું? તો આપણે ઉત્સર્ગ એકમના જે 5 અલગ અલગ ભાગ છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. અને આપણે એક એક અલગ અલગ ભાગ છે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? સમજાણું? હવે આપણે બાઉમેનની કોથળીની અંદર તમે જુઓ એક રુધિર વાહિની જોવા મળે છે. ક્લિયર? હવે આપણે શું કીધું કે મૂત્રપિંડ ધમની છે એ શું કરશે? રુધિર લઈ આવશે. તો મૂત્રપિંડ ધમની છે એ અલગ અલગ ભાગની અંદર આગળ વધશે. ક્લિયર? અને એમાંનો એક ધમની છે એ ક્યાં જશે? રુધિર કેશિકા ગુચ્છમાં આવશે, એટલે કે બહાર આપણે બાઉમેનની કોથળીમાં આવશે. હવે એ રુધિર વાહિની છે એ ધમની છે, ક્લિયર, એ બાઉમેનની કોથળીની અંદર આવશે. એને શું કહેવાય? આપણે શું કહેવાય? અંતરવાહિની ધમનિકા કહેવામાં આવે. શું કહેવાય? અંતરવાહી ધમની કહેવામાં આવે. ક્લિયર? હવે એ જ ધમની છે બહાર નીકળશે, બાઉમેનની કોથળીથી બહાર નીકળશે. એને શું કહેવાય? બહિર્વાહી ધમનિકા કહેવામાં આવે. ક્લિયર? તો એક રુધિર ધમની આવી. ક્લિયર? આ તમે જો આ શું છે? બાઉમેનની કોથળીની અંદર આવે છે. તો એ શું થઈ ગયું? અંદરની તરફ આવે તો અંતરવાહી ધમનિકા. અને એ ધમની છે બહાર પાછી નીકળે તો શું થઈ ગયું? બહિર્વાહી ધમનિકા. ક્લિયર? હવે આપણે શું કીધું? આપણે મૂત્રપિંડની અંદર બરોબર છે 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ આવેલા છે. ક્લિયર? અને ઉત્સર્ગ એકમનું કાર્ય શું? મૂત્રનું નિર્માણ કરવાનું. ઉત્સર્ગ એકમનું કાર્ય શું? મૂત્રનું નિર્માણ કરવાનું. હવે જે કોન્સેપ્ટ કહું છું એ તમે ધ્યાનથી તમે જોજો, સાંભળજો. ક્લિયર? શું કીધું? મૂત્રપિંડની અંદર 10 લાખ ઉત્સર્ગ એકમ આવેલા છે અને ઉત્સર્ગ એકમનું કાર્ય શું? મૂત્રનું નિર્માણ કરવાનું. ક્લિયર? મૂત્રનું નિર્માણ ક્યાંથી થશે? જે યકૃતની અંદર જે યકૃતની અંદર જે યુરિયા બનેલું હતું એ યુરિયા છે ધમની મારફતે મૂત્રપિંડની અંદર આવશે. ક્લિયર? તો આપણે જે રુધિર છે તો રુધિરમાંથી બરોબર છે આપણે યુરિયા છે એને દૂર કરવાનું છે અને યુરિયા દૂર કરી એમાંથી આપણે મૂત્રનું નિર્માણ કરવાનું છે. ક્લિયર? તો જેટલી પણ ધમની છે બરોબર, આપણે શું કીધું કે મૂત્રપિંડની અંદર 10 લાખ ઉત્સર્ગ એકમ આવેલા છે. તો 10 લાખ ઉત્સર્ગ એકમની અંદર 10 લાખ ઉત્સર્ગ એકમની અંદર રુધિર વાહિની જશે. સમજાય છે? અને જેટલી રુધિર વાહિની જશે એમાંથી યુરિયા છે એને રુધિરમાંથી દૂર કરવામાં આવશે અને એને આગળ એને પાસ કરવામાં આવશે. ક્લિયર? સમજાણું? તો આપણે જેટલી પણ ઉત્સર્ગ એકમ છે એ બધા જ ઉત્સર્ગ એકમ આપણે રુધિર આપણે પૂરું પાડવું પડશે. ક્લિયર? બધા જ ઉત્સર્ગ એકમમાં એક તમને બાઉમેનની કોથળી જોવા મળશે. ક્લિયર? બધા જ ઉત્સર્ગ એકમની અંદર તમને નિકટવર્તી ગુચરામય ભાગ જોવા મળશે. બધા જ ઉત્સર્ગ એકમની અંદર હેન્ડલેનો પાસ જોવા મળશે, દૂરસ્થ ગુચરામય ભાગ જોવા મળશે. ક્લિયર? અને સંગ્રહણ નલિકા તમને જોવા
મળશે. ક્લિયર? સમજાણું? તો આપણે એક બેઝિક આપણે અત્યારે ડિસ્કશન કરીએ છીએ કે તમને ઉત્સર્ગ એકમની રચના તમને કેવી જોવા મળે. ક્લિયર? સમજાણું? હવે આપણે શું કીધું કે બાઉમેનની કોથળી છે. ક્લિયર? તો બાઉમેનની કોથળીમાં જે ધમની અંદર આવે એને શું કહેવાય? અંતર્વાહી ધમનિકા કહેવાય. જે ધમની બહાર નીકળે એને શું કહેવાય? બહિર્વાહી ધમનિકા. હવે જે ધમની બહાર નીકળી છે એ આગળ તમને નિકટવર્તી ગુચરામય ભાગ, હેન્લેનો પાસ અને તમને જે દૂરસ્થ ગુચરામય ભાગમાં આગળ વધશે. ક્લિયર? તો આ તમે જોઈ શકો કે અહીંથી અંદર આવી, ક્લિયર, બહાર નીકળી, તો આ જે રુધિરવાહિની છે તમે જુઓ તો આખી તમને હેન્લેનો પાસ છે, નિકટવર્તી ગુચરામય ભાગ છે, દૂરસ્થ ગુચરામય ભાગમાં તમને આખે વિતરાયેલી જોવા મળશે. જે રુધિરવાહિની છે, હેન્લેનો પાસ, નિકટવર્તી ગુચરામય ભાગ, દૂરસ્થ ગુચરામય ભાગમાં વિતરાયેલી હશે એને શું કહેવાય? વાસા રેખતા કહેવામાં આવે. ક્લિયર? તો વાસા રેખતા એટલે કાંઈ નથી, રુધિરવાહિની જ છે. પરંતુ ઈ રુધિરવાહિની છે જ્યારે આપણે પીસીટી છે, ડીસીટી છે, હેન્લેનો પાસ છે એમાં તમને વિતરાયેલી જોવા મળે એને શું કહેવાય? વાસા રેખતા કહેવામાં આવે. પીસીટી એટલે નિકટવર્તી ગુચરામય ભાગ. ક્લિયર? સમજાણું? પ્રોક્સિમલ કોન્વેર્ટેબલ ટ્યુબ્યુલ. ક્લિયર? પ્રોક્સિમલ કોન્વેર્ટેબલ ટ્યુબ્યુલ. ક્લિયર? પછી જ્યારે આપણે ડીસીટી એટલે દૂરસ્થ ગુચરામય ભાગ. ક્લિયર? તો ડેક્સિમલ કોન્વેર્ટેબલ ટ્યુબ્યુલ. ક્લિયર? સમજાણું? ડિસ્ટિન્ટ કોન્વેર્ટેબલ ટ્યુબ્યુલ, ડીસીટી. પીસીટી એટલે નજીક વાળું, ડીસીટી એટલે દૂર વાળું. ક્લિયર? તો ઘણી જગ્યાએ તમને પીસીટી લખેલું હશે. પીસીટી એટલે નિકટવર્તી ગુચરામય ભાગ, ડીસીટી એટલે દૂરસ્થ ગુચરામય ભાગ. ક્લિયર? તો ત્યારે આપણે એક બેઝિક ઇન્ફોર્મેશન આપણે આખે ઓવરવ્યુ લઈએ છીએ કે એની રચના કઈ કઈ રીતે આવેલી છે. આપણે ડિટેલમાં આપણે જોશું કે બાઉમેનની કોથળી શું છે, નિકટવર્તી ગુચરામય ભાગ શું છે, ક્લિયર, દૂરસ્થ ગુચરામય ભાગ શું છે, હેન્લેનો પાસ શું છે, આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? સમજાણું? તો આખી આપણે ઇમેજ છે એ તમને જોઈ એના વિશે આપણે ઓવરવ્યુ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે શું કહે છે કે પ્રત્યેક ઉત્સર્ગ એકમના બે ભાગ તમને જોવા મળે. ક્લિયર? કયા બે ભાગ જોવા મળશે? એક રુધિર કેશિકા ગુચ્છ એટલે બાઉમેનની કોથળી વાળો ભાગ અને એક છે મૂત્રપિંડ નલિકા. તો મૂત્રપિંડ નલિકાની અંદર પીસીટી આવશે, હેન્લેનો પાસ આવશે, ડીસીટી આવશે, સંગ્રહણ નલિકા આવશે. ક્લિયર? તો આપણે બધા ભાગને ગણીને આપણે 5 ભાગ ડિસ્કશન કર્યા, પરંતુ મેઇન બે ભાગ કયા? એક તો બાઉમેનની કોથળી એટલે રુધિર કેશિકા ગુચ્છ અને બીજું કયું? મૂત્રપિંડ નલિકા. ક્લિયર? તો મૂત્રપિંડ નલિકા એટલે કાંઈ નથી, પીસીટી, ડીસીટી, હેન્લેનો પાસ અને સંગ્રહણ નલિકા. એને સંયુક્ત રીતે એને શું કહેવાય? મૂત્રપિંડ નલિકા કહેવામાં આવે. ક્લિયર? હવે રુધિર કેશિકા ગુચ્છ છે એ મૂત્રપિંડ ધમની છે, સૂક્ષ્મ શાખામાં અંતર્વાહી ધમનિકાથી બનેલી કેશિકાઓનું એક જાળું બનેલું જોવા મળશે. ક્લિયર? તો બાઉમેનની કોથળી છે શું છે? કપ આકારની રચના જોવા મળે. તો આપણે પેલા બાઉમેનની કોથળી શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? ક્લિયર? તો આ તમને જે રચના આવેલી છે શું છે? બાઉમેનની કોથળી છે. ક્લિયર? એ છે શું છે? બાઉમેનની કોથળી છે. ક્લિયર? હવે એની અંદર બરોબર છે એક અંતર્વાહી ધમનિકા દાખલ થશે. ક્લિયર? હવે અંતર્વાહી ધમનિકા છે આવી રીતે એકદમ ગુચરામય બનશે. ક્લિયર? અને એક બહારની તરફ નિકાલ પામશે. તો એ બી શું છે? આ જે બી છે એ શું છે? અંતર્વાહી ધમનિકા છે. આ સી શું છે? સી શું છે? બહિર્વાહી ધમનિકા. ક્લિયર? તો આને સંયુક્ત રીતે આપણે શું કીધું? રુધિર કેશિકા ગુચ્છ કીધું. ક્લિયર? તો રુધિર કેશિકા ગુચ્છની અંદર શેનો સમાવેશ થાય? બાઉમેનની કોથળીનો સમાવેશ થશે, બહિર્વાહી ધમનિકાનો સમાવેશ થશે, અંતર્વાહી ધમનિકાનો સમાવેશ થશે. ક્લિયર? તો એ શું થઈ ગયું? રુધિર કેશિકા ગુચ્છ. ક્લિયર? સમજાણું? તો રુધિર કેશિકા ગુચ્છની અંદર કોનો સમાવેશ થશે? બાઉમેનની કોથળી છે એ જે તમને કપ આકારનું તમને જોવા મળશે. એક બહિર્વાહી ધમનિકા છે જે અંદર દાખલ થાય છે, એમાંથી બહાર નીકળે એ શું છે? અંતર્વાહી ધમનિકા. અંદર દાખલ થઈને અંતર્વાહી, બહાર નીકળીને બહિર્વાહી.
ક્લિયર? તો એટલો સમાવેશ થશે. કોમાં? કેમાં સમાવેશ થશે? રુધિર કેશિકા ગુચ્છની અંદર. ક્લિયર? તો અહીંયા શું કે છે? અંતરવાહી ધમનિકાથી બનેલી કેશિકાઓનું એક ઝાડુ તમને જોવા મળે છે. તો આ એક ઝાડુ તમને જોવા મળે. ક્લિયર? જે તમને રુધિર કેશિકા ગુચ્છમાંથી રુધિર બહિર્વાહી ધમનિકાઓ દ્વારા બહાર લઈ જવામાં આવે છે. ક્લિયર? તો આ કોની રચના બતાવે છે? શેની રચના છે? તો રુધિર કેશિકા ગુચ્છની રચના તમને અહીં બતાવવામાં આવે છે. ક્લિયર? સમજાણું? તો એકદમ ઈઝી રીતે આપણે સમજવાની ટ્રાય કરશું. આ ચેપ્ટર છે ઘણા સ્ટુડન્ટ છે એકદમ હાર્ડ રીતે લે છે કે એમાં એને કઈ સમજણ પડતી નથી. શું કામ? કારણ કે સમજતા નથી. ક્લિયર? અને જે સમજે છે, જેને સમજવાની ટ્રાય કરે છે, એને સમજાવવાળું કોઈ સારું નથી. ક્લિયર? એકદમ આપણે બેઝિક રીતે આપણે સમજવાની ટ્રાય કરશું. અને એટલું વિશ્વાસ રાખજો, આ ચેપ્ટર મારી પાસે ભણ્યા પછી, તો સ્ટડી કર્યા પછી તમને આખી જિંદગીમાં તમને ક્યારેય નહીં ભૂલે કે ઉત્સર્જન તંત્રો શું છે, એ કઈ રીતે કાર્ય કરે છે. ક્લિયર? આપણે રુધિર કેશિકા ગુચ્છ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો તમે એક આખી તમને પાછી એક રચના તમને બતાવવામાં આવી છે કે ઉત્સર્ગ એકમની રચના તમને કેવી જોવા મળે. ક્લિયર? આપણે શું કીધું? બરોબર છે. આપણે શું કીધું કે આપણે મૂત્રપિંડ ધમનીમાં છે તમને અંદર એન્ટર થશે અને અલગ અલગ ધમનીમાં ડિવાઈડ કરશે. ક્લિયર? અને માંથી એક ધમની છે એ ક્યાં જશે? રુધિર કેશિકા ગુચ્છની અંદર જશે. બાહ્ય આપણે બાઉમેનની કોથળીની અંદર જશે. ક્લિયર? તો એ રુધિર આપણે ધમની કઈ થશે? ઇન્ટરલ્યુબર ધમની. કેવી થશે? ઇન્ટરલ્યુબર ધમની થશે. ઇન્ટરલ્યુબર ધમની થશે. ક્લિયર? એ ધમની છે બાઉમેનની કોથળીની અંદર એન્ટર થશે. ક્લિયર? તો આ તમે જોઈ શકો કે આ બાઉમેનની કોથળી તમને દર્શાવવામાં આવી છે. આ શું છે? બાઉમેનની કોથળી અહીં તમને દર્શાવવામાં આવી છે. ક્લિયર? તો બાઉમેનની કોથળીમાં તમે જુઓ તો શું છે? એક બરોબર છે જે આપણે વાત કરી કે ઇન્ટરલ્યુબર ધમની છે એ અંદરની તરફ દાખલ થાય છે. ક્લિયર? અંદરની તરફ જઈ એક જાળી જેવી રચના બનાવશે. ક્લિયર? અને પાછી તમને બહાર નીકળશે. ક્લિયર? બહાર નીકળી બરોબર છે તમને નિકટવર્તી ગુચરામય ભાગ, હેન્ડલેનો પાસ, ડીસીટી, ક્લિયર, એમાં આખે આમ ફેલાયેલી તમને જોવા મળશે. ક્લિયર? એને આપણે શું કહેવાય? વાસા રેક્ટા કહેવામાં આવે. ક્લિયર? આ શું થઈ ગયું? હવે તમને આકૃતિ આપેલી છે. ક્લિયર? આ એ કરેલું છે એ શું છે? ધમની છે. બી કરેલું છે એ શું છે? બાહુમેનની કોથળી છે. ક્લિયર? સી કરેલું છે અંતરવાહી ધમની છે. ક્લિયર? ડી કરેલું છે બહારવાહી ધમની છે. ક્લિયર? પછી જે ઈ કરેલું છે એ પીસીટી છે. બરોબર છે. જે ડી કરેલું છે એ શું છે? હેન્ડલેનો પાસ છે. સોરી, એફ આવશે અહીંયા. એફ છે એ શું છે? હેન્ડલેનો પાસ છે. બરોબર. જી કરેલું છે એ શું છે? ડીસીટી છે. અને એચ કરેલું છે એ શું છે? સંગ્રહણ નલિકા છે. ક્લિયર? તમને આવી રીતે અલગ અલગ તમને ઇમેજ આપણે જોશું અને અલગ અલગ બધી ઇમેજમાં આપણે એક જ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરશું કે પીસીટી શું છે, ડીસીટી શું છે, હેન્ડલેનો પાસ શું છે, બાઉમેનની કોથળી શું છે. ક્લિયર? તો આપણે એ જ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે પાછું આપણે એનસીઈઆરટીમાં જોઈએ કે એનસીઈઆરટીમાં શું આપેલું છે. તો મૂત્રપિંડ નલિકાની શરૂઆત છે બેવડી દિવાલ વાળી કપ જેવી રચનાથી થાય જેને બાઉમેનની કોથળી કહેવામાં આવે. ક્લિયર? તો બાઉમેનની કોથળી એટલે શું થશે? બરોબર છે. આ બેવડી રચનાવાળી તમને જોવા મળશે. ક્લિયર? આને શું કહેવાય? બાઉમેનની કોથળી કહેવામાં આવે. જેની અંદર અંતરવાહી ધમનિકા અંદર દાખલ થશે અને બહાર તમને બહિર્વાહી ધમનિકા બહાર નિકાલ પામશે. ક્લિયર? જે રુધિર કેશિકા ગુચ્છને ઘેરે છે. અને રુધિર કેશિકા ગુચ્છનું નિર્માણ ક્યાં થશે? બાઉમેનની કોથળીની અંદર થશે. જ્યારે અંતરવાહી ધમની અંદર દાખલ થશે તે કે રુધિર કેશિકાઓને એક જાળી જેવી રચના બનાવશે. ક્લિયર? એને શું કહેવાય? રુધિર કેશિકા ગુચ્છ કહેવામાં આવે. ક્લિયર? રુધિર કેશિકા ગુચ્છને બાઉમેનની કોથળી સાથે માલપીધ્યન કાય તો મૂત્રપિંડ કણ કહેવામાં આવે. ક્લિયર? એટલે શું કહેવા માંગે છે? માલપીધ્યન નલિકા માલપીધ્યન કાય એટલે શું? માલપીધ્યન કાય એટલે શું થશે? એની અંદર બાઉમેનની કોથળીનો સમાવેશ થશે, અંતરવાહી ધમનિકાનો સમાવેશ થશે, રુધિર કેશિકા ગુચ્છનો સમાવેશ થશે અને બહાર નીકળતી બહિર્વાહી ધમનિકાનો સમાવેશ થશે.
ક્લિયર? એટલે માલપીધ્યન કાય એટલે શું? આપણે રુધિર કેશિકા ગુચ્છ અને બાહુમેનની કોથળી બેને ભેગું કરી દો તો શું થશે? આપણે એને શું કહેવાય? માલપીધ્યન કાય કહેવામાં આવે અથવા મૂત્રપિંડ કણ કહેવામાં આવે. ક્લિયર? હવે તમને આકૃતિ આપેલી છે. કઈ છે? માલપીધ્યન કાયની તમને આકૃતિ આપેલી છે. ક્લિયર? શેની આપણે આકૃતિ આપેલી છે? માલપીધ્યન કાયની તમને આકૃતિ તમને આપેલી છે. ક્લિયર? આ તમે જોઈ શકો આ શું છે? બેવડી દિવાલયુક્ત તમને કપવાળી તમને રચના તમને જોવા મળે છે. આને શું કહેવાય? બાહુમેનની કોથળી કહેવામાં આવે. ક્લિયર? જે ધમની અંદર દાખલ થાય એને અંતરવાહી ધમનિકા કહેવામાં આવે. બહાર નિકાલ પામીને બહિર્વાહી ધમનિકા કહેવામાં આવે. અને આને શું કહેવાય? બરોબર છે. અને આપણે બાહુમેનની કોથળીનો સૌથી નજીકનો ગુચરામય ભાગ છે એને શું કહેવાય? નિકટવર્તી ગુચરામય ભાગ કહેવામાં આવે. ક્લિયર? હવે અહીં વેરી ઇમ્પોર્ટન્ટ એક કોન્સેપ્ટ તમને અહીંયા કહે છે આકૃતિ. ક્લિયર? હવે તમે જુઓ કે અંતરવાહી ધમની છે. ક્લિયર? અને આ શું છે? બહિર્વાહી ધમની. હવે બેયનું તમે વ્યાસ તમે જુઓ, બંનેનો વ્યાસ તમે જુઓ તો જે અંતરવાહી ધમની છે એનો વ્યાસ તમને વધારે હશે, જ્યારે બહિર્વાહી ધમની છે ક્લિયર એનો વ્યાસ તમને ઓછો જોવા મળશે. એનું રીઝન શું? હવે તમે વિચાર કરો. ક્લિયર? આપણે શું કીધું કે રુધિર બરોબર છે બાહુમેનની અંદર રુધિર કેશિકા ગુચ્છનું બરોબર એક ઝાડુ બનશે, એમાંથી રુધિર છે એનું ગારણ થશે. રુધિર છે ક્લિયર એ તમને રુધિર કેશિકાઓમાંથી બાહુમેનની કોથળીની અંદર આવશે. અને આપણે ખ્યાલ છે કે કોઈ પણ ઘટક છે પોતાના વધુ દબાણથી ઓછા દબાણ તરફ વહન પામશે. ક્લિયર? તો રુધિર વાહિનીમાંથી રુધિર છે એનું ગારણ થઈ બરોબર જે ઘટકો છે એ તમને ક્યાં આવશે? બાહુમેનની કોથળીમાં આવશે. કોના આધારે? દબાણને આધારે. ક્લિયર? દબાણ કઈ રીતે સર્જન થશે? તો જે રુધિર અંદર આવે છે ક્લિયર એનો વ્યાસ વધારે છે અને જે બહાર જાય છે એનો વ્યાસ છે તમને ઓછો જોવા મળે. તો ઓલરેડી અંદર છે બરોબર છે તમને એક પ્રકારનું દબાણ સર્જાશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? હવે એક મકાન છે. ક્લિયર? હવે મકાન છે ક્લિયર તો એની અંદર એન્ટર થવા માટે તમારી પાસે 3 દરવાજા છે. એન્ટર થવા માટે તમારી પાસે 3 દરવાજા છે. ક્લિયર? હવે બહાર તમારે નીકળવું હોય તો એની પાસે એક જ દરવાજો છે. ક્લિયર? માની લ્યો કે 100 વ્યક્તિ અંદર આવે છે તો 100 વ્યક્તિ છે 3 દરવાજા મારફતે અંદર આવશે. બરોબર? પણ 100 વ્યક્તિને બહાર નીકળવું હશે તો એક જ દરવાજો છે તો શું થશે? માની લ્યો કે 30 વ્યક્તિ છે એક દરવાજામાંથી આવ્યા, 40 વ્યક્તિ છે બીજા દરવાજામાંથી આવ્યા, 30 વ્યક્તિ છે તમને ત્રીજા દરવાજામાંથી આવ્યા. ક્લિયર? અને એ જ સમયે 10 વ્યક્તિ છે બહાર નીકળે છે. એક સાથે બરોબર છે 100 વ્યક્તિ અંદર આવે છે, 10 વ્યક્તિ બહાર નીકળે છે તો અંદર 90 જણા વ્યક્તિ થયા તો અંદર તમને દબાણ સર્જાશે. તો એક રીતે તો રુધિર છે અંદર જાજુ આવે છે, એક જગ્યાએથી ઓછું રુધિર બહાર નીકળે છે તો એની વચ્ચે એક દબાણ સર્જાશે. એ દબાણને કારણે જ રુધિરમાંથી બરોબર ઘટકો છે એ તમને ક્યાં આવશે? બાહુમેનની કોથળીમાં આવશે. અને આખો પ્રિન્સિપાલ શું છે, દબાણોનું પ્રિન્સિપાલ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે મૂત્ર નિર્માણની જે ક્રિયાવિધિ છે એમાં આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? પણ આ એનસીઆરટી ની જ ઇમેજ છે અને એનસીઆરટી ઇનડાયરેક્ટલી આ પોઈન્ટ કહેવા માંગે છે. ક્લિયર? આપણે મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ સમજશું ત્યારે આપણે જોશું. ક્લિયર? હવે આપણે શું કહેવા માંગે છે? આ ઇમેજ આ શું છે? બાહુમેનની કોથળી છે. ક્લિયર? આ અંદરની તરફ આવે અંતરવાહી ધમનિકા કહેવાય. આ રુધિર કેશિકા ગુચ્છ બનાવ્યું અને બહાર નીકળે એને શું કહેવાય? બહિર્વાહી ધમનિકા કહેવામાં આવે. ક્લિયર? આ શું છે? પીસીટી છે ના અહીંયા તમને ડીસીટી તમને જોવા મળશે. ક્લિયર? વેરી ઇમ્પોર્ટન્ટ ઇમેજ છે. આ ઇમેજ તમને આખો તમારો કોન્સેપ્ટ તમારો ક્લિયર કરશે. ક્લિયર? તો શું કે છે? આ બાહુમેનની કોથળી છે. આ શું છે? બાહુમેનની કોથળી છે. અંદરવાહી ધમનિકા આવી. ક્લિયર? અહીં ઝાડુ બનાવ્યું, બહારની તરફ નીકળી ગઈ. ક્લિયર? હવે આમાં તમે જુઓ કે જે તમને એક એરા ટાઈપનું બતાવે છે એ શું છે? રુધિરનો પ્રવાહ બતાવે છે. શું છે? રુધિરનો પ્રવાહ બતાવે છે. ક્લિયર? તો રુધિર અહીંયા આવ્યું. ક્લિયર? પછી એમાંથી જે ઘટકો છે
ક્લિયર? એ ઘટકોનું ગાળણ થઈ ગયું તમને બાઉમેનની કોથળીમાં આવી ગયું. ક્લિયર? અને તમને બાકીનું રુધિર છે તમને આગળ તમને વહન પામશે. ક્લિયર? અને બાઉમેનની જે રુધિર કેશિકા ગુચ્છમાંથી બાઉમેનની કોથળીમાં રુધિર કઈ રીતે આવશે? દબાણને કારણે આવશે. અને એની અંદર ક્યાં દબાણ ઇમ્પોર્ટન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મૂત્રો નિર્માણની ક્રિયાવિધિ આપણે જોશું ત્યારે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો હવે એ મૂત્રપિંડ નલિકા છે. ક્લિયર? અત્યારે આપણે શું ડિસ્કશન કર્યું? ઉત્સર્ગ એકમનો એક ભાગ આપણે ડિસ્કશન કર્યો કે બાઉમેનની કોથળી, બરોબર, રુધિર કેશિકા ગુચ્છ. આપણે ઉત્સર્ગ એકમનો બીજો ભાગ છે મૂત્રપિંડ નલિકા, એનું આપણે ડિસ્કશન આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો એની અંદર પીસીટી, હેનલેનો પાસ, ડીસીટી, સંગ્રહણ નલિકા, આપણે એનું આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો નલિકા છે સતત આગળ વધી અતિ ગુચરામય ઝાડુ બનાવે છે એને શું કહેવાય? નિકટવર્તી ગુચરામય ભાગ, પીસીટી કહેવામાં આવે. ક્લિયર? તો આ શું થઈ ગયું? આ બાઉમેનની કોથળી થઈ ગઈ. એ બાઉમેનની કોથળી આગળ વધી એકદમ અહીંયા તમને એકદમ ગુચરામાં એક જાળી બનાવશે એને શું કહેવાય? શું કહેવાય? એને પીસીટી કહેવામાં આવે. પીસીટી છે આગળ વધી બરોબર છે, એક ભાગ છે નીચેની તરફ આવશે, વળાંક વળી પાછો ઉપરની તરફ જશે. એને શું કહેવાય? શું કહેવાય? એને આપણે હેનલેનો પાસ કહેવામાં આવે. હેનલેનો પાસ ફરીથી આપણે ગુચરું બનાવશે. ક્લિયર? એને શું કહેવાય? ડીસીટી કહેવામાં આવે. અને ડીસીટી છે છેલ્લે ક્યાં ખુલશે? સંગ્રહણ નલિકામાં ખુલશે. ક્લિયર? સમજાણું? તો આપણે શું ડિસ્કશન કરી રહ્યા છીએ અત્યારે? આપણે પીસીટી વિશે આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ, જે આપણે મૂત્રપિંડ નલિકાનો એક ભાગ છે. ક્લિયર? તો નલિકા સતત આગળ વધી ગુચરામય ઝાડુ બનાવે એને શું કહેવાય? પીસીટી બનાવે. પીસીટી કહેવાય. પીસીટી છે એ ક્લિયર હેરપિન આકારનો એક હેનલેનો પાસ પછીનો ભાગ બનાવે. પીસીટી પછી શું આવશે? હેનલેનો પાસ. એની રચના કેવી છે? હેરપિન જેવી. હેરપિન એટલે તમે જોઈ હશે, બરોબર, આ ટાઈપની તમને જોવા મળે. તો એક ભાગ છે તમને એક નીચેની તરફ આવશે, વળાંક વળી એક ભાગ છે પાછો ઉપરની તરફ જશે. ક્લિયર? જે અવરોહી અને આરોહી ભુજા ધરાવે. અવરોહી એટલે શું? નીચેની તરફ જશે. આરોહી એટલે ઉપરની તરફ જશે. ક્લિયર? આપણે તમે સાંભળેલું હશે કે પર્વતારોહણ, પર્વતારોહણ, પર્વતને ઉપરની તરફ ચડવું. ક્લિયર? તો બરોબર છે. અવરોહી એટલે નીચેની તરફ, આરોહી એટલે ઉપરની તરફ જશે. ક્લિયર? તો પીસીટી પછીનો જે ભાગ છે ને હેનલેનો પાસ કહેવામાં આવે. હેનલેનો પાસ શરૂઆતમાં નીચેની તરફ જશે, વળાંક વળી ઉપરની તરફ જશે. એને શું કહેવાય? અવરોહી અને આરોહી ભાગ કહેવામાં આવે. ક્લિયર? હવે આખી ઇમેજ તમને અહીં બતાવેલી છે કે ઈ ઇમેજ તમને શું કહેવા માંગે છે. ક્લિયર? આપણે હમણાં ડિસ્કશન કર્યું કે તમને ઉત્સર્ગ એકમની તમને અલગ અલગ ઇમેજ તમને બતાવવામાં આવશે, એટલે તમને મગજમાં તમને ખ્યાલ રહેશે કે પેલા બાઉમેનની કોથળી આવે, પીસીટી આવે, હેનલેનો પાસ આવે, ડીસીટી આવે અને સંગ્રહણ નલિકા આવે. ક્લિયર? તો આ બાઉમેનની કોથળી થઈ ગઈ, આ પીસીટી થઈ ગયું, આ હેનલેનો પાસ થઈ ગયો, આ ડીસીટી થઈ ગયું અને આ સંગ્રહણ નલિકા થઈ ગઈ. ક્લિયર? હવે શું કે છે? જે આરોહી ભાગ છે. ક્લિયર? હવે જે આપણે વાત કરી કે પીસીટી છે એ અવરોહી ભાગ તરફ આગળ વધશે. ક્લિયર? એટલે હેનલેનો પાસ થઈ ગયો. હેનલેનો પાસનો જે આરોહી એટલે જે ઉપરનો તરફનો ભાગ છે. ક્લિયર? આ શું થઈ ગયું? અવરોહી ભાગ થઈ ગયો. આ શું થઈ ગયું? આરોહી ભાગ. ક્લિયર? આ બી છે એ આરોહી ભાગ છે. ક્લિયર? એ છે એ શું છે? અવરોહી ભાગ છે. ક્લિયર? તો જે આરોહી ભાગ છે, ક્લિયર, એ શું કરશે? એક ભેગું એના પછી તમને એક ગુચરામાં એક ભાગ જોવા મળશે. એને શું કહેવાય? ડીસીટી કહેવામાં આવે. ક્લિયર? તો આરોહી ભાગ છે અન્ય એક અતિ ગુચરામય નલિકામાં પ્રદેશમાં પરિણામે, જેને દૂરસ્થ ગુચરામય નલિકા ડીસીટી કહેવામાં આવે. ક્લિયર? અને ઘણા બધી ઉત્સર્ગ એકમની ડીસીટી છે એ ડાયરેક્ટ તમને સીધી નલિકામાં ખુલે છે, એને સંગ્રહણ નલિકા કહેવામાં આવે. હવે સંગ્રહણ નલિકાની અંદર તમને ઘણી બધી ઉત્સર્ગ નલિકાઓ ખુલતી જોવા મળશે, ઘણી બધી ડીસીટી તમને ખુલતી જોવા મળશે. ક્લિયર? સમજાણું? તો આ શું છે? માની લો કે ડીસીટી છે. ક્લિયર? તો અહીંથી એક બરોબર છે, સોરી, આ તમને એક સંગ્રહણ નલિકા તમને જોવા મળે છે. ક્લિયર? તો એક ઉત્સર્ગ નલિકાની ડીસીટી છે અહીંયા ખુલશે, એક બીજે ઉત્સર્ગ એકમની ડીસીટી છે અહીંયા ખુલશે.
क्लियर। त्रीजा उत्सर्ग एकमनी डीसीटी छे तमने અહીં खुलशे ए रीते આવી રીતે આમ તમને ખુલતી તમને જોવા મળશે। છેલ્લે તમને સંગ્રહ નલિકામાં મૂત્રો છે ઈ જશે। क्लियर। અને સંગ્રહ નલિકામાંથી મૂત્રો જશે ઈ માઇનોર કેલાઇસિસમાં, ત્યાંથી મેજર કેલાઇસિસમાં, ત્યાંથી મૂત્રપિંડ નિવાપમાં અને ત્યાંથી તમને ક્યાં જશે? મૂત્રવાહિનીમાં। મૂત્રવાહિનીમાંથી મૂત્રાશયમાં જશે, મૂત્રનો અંગામી સંગ્રહ કરશે અને પછી આપણે મૂત્ર માર્ગ દ્વારા આપણે એનો નિકાલ કરવામાં આવશે। ક્લિયર। તો આપણે આખે આપણે ડિસ્કશન આપણે કર્યું। તો આ શું હતું? પીસીટી, ડીસીટી, હેન્ડલેનો પાસ એ શું છે? આપણે શેનો ભાગ છે? શેનો ભાગ છે? મૂત્રપિંડ નલિકા। ક્લિયર। આમાંની ઘણી બધી એક જ જગ્યાએ ભેગી મળી, બરોબર છે, મૂત્રપિંડ નિવાપમાં કેલાઇસિસના મજ્જક પિરામિડ દ્વારા ખુલે છે। ક્લિયર। અને તમને શું કીધું? મૂત્રપિંડ નલિકા છે, ક્લિયર, એનો પીસીટી વાળો ભાગ છે, ડીસીટી વાળો ભાગ છે એ મૂત્રપિંડ બાહ્યકમાં હશે। હેન્ડલેનો પાસ છે ક્યાં હશે? મૂત્રપિંડ મજ્જકમાં હશે। ક્લિયર। તો સંગ્રહ નલિકા મૂત્રપિંડ બાહ્યકમાં હશે, મૂત્રપિંડ મજ્જકમાં આગળ વધશે, ત્યાંથી માઇનોર કેલાઇસિસ, ત્યાંથી મેજર કેલાઇસિસ, ત્યાંથી મૂત્રપિંડ નિવાપમાં આગળ વધશે। ક્લિયર। હવે આપણે એક ફિગર આપણે જોઈએ છીએ। તો મૂત્રપિંડની અંદર કઈ રીતે તમને આખો મૂત્રપિંડ નલિકા તમને જોવા મળે। ક્લિયર। તો આ તમને એક મૂત્રપિંડ તમને જોવા મળે છે। ક્લિયર। તેનો જે બાહ્યક વાળો ભાગ છે તમે જુઓ। ક્લિયર। તો આ બાહ્યક વાળો ભાગ થઈ ગયો। આ એ કરેલો ભાગ છે એ શું છે? બાહ્યક વાળો ભાગ છે। જે બી કરેલો ભાગ છે એ શું છે? મજ્જક વાળો ભાગ છે। ક્લિયર। હવે ઈ ભાગને આપણે બરોબર છે આગળ આપણે ઝૂમ કરીને જોયું। ક્લિયર। તો આ શું છે? બાહ્યની કોથળી છે, બરોબર છે, નિકટવર્તી ગુચરામય ભાગ છે, આ હેન્ડલેનો પાસ છે। ક્લિયર। આ ડીસીટી છે, આ સંગ્રહણ નલિકા જોવા મળે। ક્લિયર। અને એમાં તમને આ શું છે? આ તમને શું જોવા મળે? વાસા રેખતા તમને જોવા મળે છે। ક્લિયર। તો આપણે મૂત્રપિંડની અંદર આપણે ઉત્સર્ગ એકમ કઈ જગ્યાએ આવેલો છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું। ક્લિયર। તો તમને મૂત્રપિંડ નલિકા છે એ એનો આપણે બાહ્યકની અંદર જોવા મળશે, મજ્જકની અંદર પણ તમને જોવા મળશે। હવે તમને પ્રશ્ન એમ પૂછે કે બાહ્યકની અંદર કયો ભાગ આવેલો હશે? તો બાહ્યકની અંદર તમને માલપીધ્ય નલિકા માલપીધ્ય કાય તમને જોવા મળશે, પીસીટી જોવા મળશે, ડીસીટી જોવા મળશે અને મૂત્રપિંડ મજ્જકની અંદર ખાલી તમને હેન્ડલેનો પાસ જ તમને જોવા મળશે। ક્લિયર। સમજાણું? હવે કઈ રીતે મૂત્રપિંડ બાહ્યકમાં જોવા મળે, મૂત્રપિંડ મજ્જકમાં જોવા મળે એ આપણે આગળ ડિસ્કશન કરશું, આખી એક ઇમેજ જ જોશું। ક્લિયર। હવે આપણે આગળ વધીએ તો ઉત્સર્ગ એકમના માલપીધ્યમ કણ છે, પીસીટી છે, ડીસીટી છે એ મૂત્રપિંડ બાહ્યક પ્રદેશમાં સ્થાન પામેલું છે। જો આપણે હમણાં ડિસ્કશન કર્યું કે મૂત્રપિંડ બાહ્યકની અંદર માલપીધ્યમ કાય આવેલું હશે, પીસીટી આવેલું હશે ને ડીસીટી તમને જોવા મળશે। જે ક્લિયર। જ્યારે હેન્ડલેનો પાસ છે તમને મજ્જકમાં તમને ખૂપેલો તમને જોવા મળે છે। ક્લિયર। તો મૂત્રપિંડ નલિકા છે એમાં કયો ભાગ ક્યાં આવેલો છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે। ક્લિયર। તો કયો ભાગ ક્યાં આવેલો છે? હેન્ડલેનો પાસ છે તમને ખાલી મજ્જકમાં જોવા મળશે, બાકીનો જે બાહ્યની કોથળી છે, રુધિર કેશિકા ગુચ્છ છે, પીસીટી છે, ડીસીટી છે તમને ક્યાં જોવા મળશે? ક્યાં જોવા મળશે? મૂત્રપિંડ બાહ્યકમાં તમને જોવા મળશે। ક્લિયર। મોટા ભાગના ઉત્સર્ગ એકમોના હેન્ડલેનો પાસ તમને ખૂબ જ ટૂંકો અને મજ્જક ખોખોમાં તમે ખૂબ જ થોડે સુધી લંબાયેલો હોય છે। ક્લિયર। આવા ઉત્સર્ગ એકમોને બાહ્યક ઉત્સર્ગ એકમો કહેવામાં આવે। ક્લિયર। શું કહે છે કે અમુક ઉત્સર્ગ એકમ છે, ક્લિયર, એ તમને બાહ્યકની અંદર જ જોવા મળશે। હેન્ડલેનો પાસ છે મજ્જકમાં થોડેક સુધી જશે અથવા સાવ હશે જ નહીં। ક્લિયર। એને શું કહેવાય? બાહ્યક ઉત્સર્ગ એકમ કહેવામાં આવે। ક્લિયર। બાહ્યક ઉત્સર્ગ એકમ એટલે શું? મૂત્રપિંડ નલિકાનો હેન્ડલેનો પાસ છે એ તમને મજ્જક પ્રદેશમાં થોડેક સુધી જશે અથવા સાવ હશે નહીં। એને શું કહેવાય? મૂત્રપિંડ એને શું કહેવાય? બાહ્યક ઉત્સર્ગ એકમ કહેવામાં આવે। ક્લિયર। તો અત્યારે આપણે ઉત્સર્ગ એકમના બે પ્રકાર આપણે ડિસ્કશન કરીએ છીએ। એક બાહ્યક ઉત્સર્ગ એકમ અને બીજું છે જક્ષતા ઉત્સર્ગ એકમ। ક્લિયર। બાહ્યક ઉત્સર્ગ એકમ અને જક્ષતા ઉત્સર્ગ એકમ।
તો બાહ્યકની અંદર જે હેનલેનો પાસ છે તમને એકદમ થોડે સુધી હશે અથવા સાવ હશે નહીં. જ્યારે જક્ષતા ઉત્સર્ગ એકમની અંદર હેનલેનો પાસ એકદમ ઊંડે સુધી હશે. હમણાં આપણે એક ઇમેજ આપણે જોશું. ક્લિયર? વેરી 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 ઇમ્પોર્ટન્ટ ઇમેજ છે કે શું છે કે બાહ્યક ઉત્સર્ગ એકમ શું છે અને જક્ષતા ઉત્સર્ગ એકમ શું છે એના વિશે તમને એ આપેલું છે. ક્લિયર? તો આ શું છે? આ જે ભાગ બતાવે છે એ શું છે? બાહ્યક ઉત્સર્ગ એકમની રચના બતાવે છે. ક્લિયર? તમે જુઓ કે બાઉમીની કોથળી છે. ક્લિયર? પીસીટી છે. બરોબર છે. પછી હેનલેનો પાસ તમે જુઓ, આ બાહ્યક વાળો ભાગ છે. આ શું થઈ ગયું? બાહ્યક વાળો ભાગ થઈ ગયો. ક્લિયર? આ મજ્જક વાળો ભાગ થઈ ગયો. ક્લિયર? હવે તમે જુઓ તો આ શું છે? બાઉમીનની કોથળી છે, એમાંથી પીસીટી આવ્યું, હેનલેનો પાસ આવ્યો. તો હેનલેનો પાસ તમે જો ખાલી બાહ્યક સુધી જ તમને જોવા મળે છે. ક્લિયર? મજ્જકની અંદર ગયેલો નથી. તો એને શું કહેવાય? બાહ્યક ઉત્સર્ગ એકમ. જે ખાલી બાહ્યક પ્રદેશમાં જોવા મળે એને શું કહેવાય? બાહ્યક ઉત્સર્ગ એકમ જોવા મળે કહેવામાં આવે. અને એવા ઉત્સર્ગ એકમ જે બાહ્યક અને મજ્જક બંનેમાં જ જોવા મળે એને શું કહેવાય? જક્ષતા ઉત્સર્ગ એકમ કહેવામાં આવે. ક્લિયર? હવે આ ભાગ તમે જુઓ, આ શું છે? બાઉમેનની કોથળી છે. ક્લિયર? આ પીસીટી છે. બરોબર. હેનલેનો પાસ તમે એકદમ ઊંડે સુધી તમે વિસ્તરેલો તમને જોવા મળે છે. ક્લિયર? પછી ડીસીટી છે ને તમને સંગ્રહણ નલિકા. તો આને શું કહેવાય? જક્ષતા ઉત્સર્ગ એકમ કહેવામાં આવે. ક્લિયર? આને શું કહેવાય? બાહ્ય ઉત્સર્ગ એકમ કહેવામાં આવે. ક્લિયર? તો વેરી 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 ઇમ્પોર્ટન્ટ ઇમેજ છે કે કઈ રીતે બરોબર છે આપણે ઉત્સર્ગ એકમના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. ક્લિયર? જો ઉત્સર્ગ એકમ ખાલી બાહ્ય પ્રદેશમાં જોવા મળે એને બાહ્યક ઉત્સર્ગ એકમ કહેવામાં આવે. એવા ઉત્સર્ગ એકમ જે બાહ્યક અને મજ્જક બંનેમાં જોવા મળે એને શું કહેવાય? જક્ષતા ઉત્સર્ગ એકમ કહેવામાં આવે. ક્લિયર? કેટલાક ઉત્સર્ગ એકમમાં હેનલેનો પાસ ખૂબ જ લાંબો, મજ્જકમાં ઊંડે સુધી પ્રસરેલો હોય છે. એવા ઉત્સર્ગ એકમને શું કહેવાય? જક્ષતા મજ્જક ઉત્સર્ગ એકમ કહેવામાં આવે છે. ક્લિયર? આપણે હમણાં ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું એ પ્રમાણે. ક્લિયર? હવે રુધિર કેશિકા ગુચ્છમાંથી નીકળતી બહિર્વાહી ધમનિકા છે એ મૂત્રપી નલિકાની ફરતે સૂક્ષ્મ કેશિકાઓનું જાળું બનાવે છે, જેને પરિનલિકા કેશિકા કહેવામાં આવે. આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં જ આપણે ડિસ્કશન કરેલું હતું કે જેવી અંતર્વાહી ધમનિકા છે અંદર પ્રવેશે છે અને બહિર્વાહી ધમનિકા બહાર નીકળે છે. તો બહિર્વાહી ધમનિકા છે પીસીટી છે, હેનલેનો પાસ છે, ડીસીટી માં આખે આખી આમ બરોબર છે ગુચરાયેલી તમને જોવા મળશે. ક્લિયર? એને શું કહેવામાં આવે? વાસા રેખતા કહેવામાં આવે. બરોબર છે. અને જે સૂક્ષ્મ નલિકાની ફરતે જે આખે જાળું છે એને શું કહેવામાં આવે? પરિનલિકા કહેવામાં આવે. પરિનલિકા બરોબર, વાસા રેખતા બે સેમ જ કહેવામાં આવે. ક્લિયર? સમજાણું? હવે આ ઝાડમાંથી નીકળતી સૂક્ષ્મ વાહિકા છે હેનલેના પાસને સમાંતર પસાર થઈ યુ આકારના વાસા રેખતા બનાવે છે. ક્લિયર? તો શું કે છે કે પહેલા આપણે શું કીધું કે બહિર્વાહી ધમનીમાંથી બરોબર છે રુધિર કેશિકા બહાર નીકળી. ક્લિયર? એ પીસીટી માં જોડાશે. ક્લિયર? હવે પીસીટી માંથી જેવી રીતે હેનલેના પાસમાં આવશે તો હેનલેનો પાસમાંથી પણ રુધિર વાહિની બહાર આવશે. ક્લિયર? જે રીતે પીસીટી માં વિતરાયેલી હતી રુધિર વાહિની એવી જ રીતે રુધિર વાહિની છે તમને હેનલેના પાસમાં વિતરાયેલી હશે. અને હેનલેના પાસમાં જે રુધિર વાહિની વિતરાયેલી હશે એને શું કહેવાય? વાસા રેખતા કહેવામાં આવે. પીસીટી અને ડીસીટી માં વિતરાયેલી હશે એને શું કહેવાય? રુધિર વાહિની કહેવામાં આવે. ક્લિયર? વાસા રેખતા ક્યારે આવશે? જ્યારે રુધિર વાહિની છે હેનલેના પાસની ફરતે વિતરાશે ત્યારે એને વાસા રેખતા કહેવામાં આવશે. જ્યારે પીસીટી અને ડીસીટી માં વિતરાશે ત્યારે એને ખાલી રુધિર વાહિની કહેવામાં આવશે. ક્લિયર? સમજાણું? એકદમ બેઝિક કોન્સેપ્ટ છે એ. અને હવે તમે જ વિચારો. ક્લિયર? આપણે શું કીધું કે આપણે ઉત્સર્ગ એકમના બે ભાગ છે, એક બાહ્ય ઉત્સર્ગ એકમ, એક છે જક્ષતા મજ્જક ઉત્સર્ગ એકમ. ક્લિયર? હવે બાહ્યકમાં શું છે? હેનલેનો પાસ છે. ક્લિયર? બાહ્યક ઉત્સર્ગ એકમમાં હેનલેનો પાસ છે તમને મજ્જક પ્રદેશમાં આવશે નહીં. હવે હેનલેનો પાસ મજ્જક પ્રદેશમાં આવશે નહીં તેમાં વાસા રેખતા પણ આવશે નહીં.
ક્લિયર? તો તમને આપણે જે બાહ્યક ઉત્સર્ગ એકમ છે એમાં મજ્જક પ્રદેશમાં વાસા રેખતા તમને અલ્પ વિકસિત જોવા મળે અથવા સાવ હશે નહીં. ક્લિયર? તમારી એનસીઆરટી માં પોઈન્ટ આપેલો છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ક્લિયર? અને એકદમ ઈઝી પોઈન્ટ છે. તો વાસા રેખતા છે બાહ્યક ઉત્સર્ગ એકમમાં ગેરહાજર અથવા અલ્પ વિકસિત તમને જોવા મળે. ક્લિયર? તો આપણે ઓલરેડી આ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કર્યો. ક્લિયર? હવે એના પછીનો પોઈન્ટ છે મૂત્ર નિર્માણ. ક્લિયર? તો પેલા મૂત્ર નિર્માણ કઈ રીતે થાય છે એનો એક કોન્સેપ્ટ છે ત્યારે આપણે ડિસ્કશન કરીએ. બાકીનું ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ક્લિયર? તો મૂત્ર નિર્માણ કઈ રીતે થાય પેલા આપણે એક બેઝિક કોન્સેપ્ટ આપણે જોઈએ. ક્લિયર? તો આપણે તમે ઘરે છે, તમે કોઈ વ્યક્તિ છે, તમારા મમ્મી છે, બેન છે, ભાભી છે, એને ચા બનાવતા તમે જોયા હશે. ક્લિયર? તો ચા બનાવશે તો શું કરશે? બરોબર, પેલા દૂધ લેશે, એની અંદર ચાની પટ્ટી છે એડ કરશે, પછી શું એડ કરશે? ખાંડ છે, પછી કોઈને મસાલાવાળી ચા પીવાની ઈચ્છા થાય તેમાં આદુ છે એ એડ કરશે, પછી ગેસ છે એ ચાલુ કરશે, ચાને પકવશે. ક્લિયર? હવે એ ચા પાક્યા પછી તમે ચા ડાયરેક્ટ એમને એમ પી લેશો કે પેલા એને ગરણી દ્વારા એને ગાળણ કરશો? શું કરશો? તમે ગરણી દ્વારા એને તમે એનું ગાળણ કરશો. ક્લિયર? તો ગાળણ કરશો તો નીચે તમને લિક્વિડ જોવા મળશે, ગરણીની અંદર તમને શું જોવા મળશે? શું જોવા મળશે? જે સોલિડ પદાર્થ છે એ જોવા મળશે. ક્લિયર? તો એ સેમ કોન્સેપ્ટ છે એ તમને મૂત્ર નિર્માણમાં ઉપયોગી થશે. ક્લિયર? આપણે શું કીધું કે મૂત્રપિંડ છે એ શું કાર્ય કરે? બરોબર છે, યુરિયા છે રુધિરમાંથી યુરિયાને દૂર કરવાનું કાર્ય કરે. શું કરે? મૂત્રપિંડ છે રુધિરમાંથી યુરિયાને છે એને દૂર કરવાનું કાર્ય કરે. ક્લિયર? તો આ મૂત્ર નિર્માણમાં મુખ્ય 3 પ્રક્રિયા જોવા મળે. ક્લિયર? એમાંથી પહેલી પ્રક્રિયા આપણે ડિસ્કશન કરી કે ગાળણ. તો મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં પહેલું સ્ટેપ છે ગાળણ. શું થશે? મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં પહેલું સ્ટેપ શું થશે? ગાળણ થશે. ક્લિયર? હવે ગાળણ થશે. ક્લિયર? તો તમે ચા બનાવી તો નીચે તમે બરોબર છે લિક્વિડ ફોર્મમાં આવશે, તમે એનો યુઝ કરશો, ડાયરેક્ટ તમે યુઝ નહીં કરી શકો. ક્લિયર? તો પેલા રુધિરની અંદર યુરિયા છે તો રુધિરને તમે ડાયરેક્ટ યુરિયાને તમારે નિકાલ કરવો હશે તો ડાયરેક્ટ રુધિરની જોડે યુરિયાનો નિકાલ નહીં કરી શકો, અથવા યુરિયાની જોડે તમે રુધિરનો નિકાલ નહીં કરી શકો. ક્લિયર? તો એને નિકાલ કરવા માટે આપણે પહેલા એને ગાળણ કરવું જરૂરી છે. ક્લિયર? તો પહેલું સ્ટેપ કયું થશે? ગાળણ થશે. ક્લિયર? ને આપણે ઓલરેડી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી આપણે ત્યારે જોયું હતું કે બરોબર છે એમોનિયાને દૂર કરવું હશે તો વધારે પ્રમાણમાં પાણીની જરૂર પડશે, યુરિયાને દૂર કરવું પડશે તો મધ્યમ પ્રકારે પાણી છે એને દૂર કરવું પડશે. તો જેવું યુરિયા તમે દૂર કરશો બરોબર રુધિર વાહિનીમાંથી બરોબર છે બહાર તમે બરોબર નિકાલ પામશે રુધિર બરોબર છે યુરિયા, તો પાણી પણ નિકાલ પામશે. ક્લિયર? હવે પાણી પણ રુધિરમાંથી ઓછું થઈ જશે તો પાણી દૂર થશે તો સોડિયમ આયન, પોટેશિયમ આયન પણ દૂર થશે, કારણ કે એ બરોબર છે પાણીની જોડે જોડે બરોબર છે એ અમુક ઘટકો છે એ વહન પામશે. બરોબર છે, એના માટે એક્વાપોરિન ચેનલ આવેલી હશે, સોડિયમ પોટેશિયમ પંપ આવેલા હશે. ક્લિયર? એના દ્વારા બરોબર છે પાણી થોડુંક પ્રમાણમાં જશે તો એના પ્રમાણમાં થોડુંક છે સોડિયમ પોટેશિયમ આયન છે, કેલ્શિયમ આયન છે, બરોબર મેગ્નેશિયમ આયન છે બહાર તરફ નિકાલ પામશે. ક્લિયર? હવે આપણે બરોબર છે આપણે યુરિયાને દૂર કરવું છે તો વધારે પ્રમાણમાં પાણી દૂર કરવું પડશે. ક્લિયર? અને જો આપણે શરીરમાંથી વધારે પ્રમાણમાં પાણી દૂર કરીએ, ક્લિયર, તો આપણે છે બરોબર છે બેભાન થઈ જશું, ડિહાઇડ્રેશન થઈ જશે. ક્લિયર? તો એ પરિસ્થિતિમાંથી બચવા માટે શું કરશે? એમાંથી ફરીથી અમુક પ્રમાણમાં પાણી છે પાછું ખેંચી લેવામાં આવશે. એટલે બીજું સ્ટેપ શું થશે? પુનઃ શોષણ થશે. ક્લિયર? બીજું સ્ટેપ કયું થશે? પુનઃ શોષણ થશે. ક્લિયર? હવે પુનઃ શોષણ થયું બરોબર છે, પેલા શું થયું? પાણી બહાર નીકળી ગયું તો એની આડે સોડિયમ છે, ક્લિયર, પોટેશિયમ આયન છે બહાર નીકળી ગયા, પાછું પાણી અંદર આવ્યું તો સોડિયમ આયન છે, પોટેશિયમ આયન છે, ક્લિયર, એ પાછા અંદર આવશે. ક્લિયર? હવે ઈ સોડિયમ આયન છે, પોટેશિયમ આયન છે, ક્લોરાઇડ આયન છે શરીરને જરૂર હશે એટલું બોડી રુધિરની અંદર રાખશે, બાકીનું જે એક્સ્ટ્રા છે ક્લિયર એને ફરીથી એનો નિકાલ કરવામાં આવશે.
તેને શું કહેવામાં આવે? નલિકામાં સ્ત્રાવ કહેવામાં આવે. જે અમુક પ્રકારની દવા છે, ક્લિયર, એ ફરીથી તમે નલિકામાં એનો સ્ત્રાવ કરવામાં આવે. ક્લિયર? તો પહેલો ભાગ કયો થશે? પહેલો ભાગ થશે ગાળણ. ક્લિયર? અને ગાળણ ક્યાં થશે? બાઉમેનની કોથળીમાં થશે. બીજું સ્ટેપ કયું થશે? પુનઃશોષણ. પુનઃશોષણ મોટા ભાગે તમને પીસીટીમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? પીસીટીમાં. ત્રીજો ભાગ કયો થશે? સ્ત્રાવ કરવો, પાછું એમાં મોકલવું. ક્લિયર? એ ક્યાં થશે? ડીસીટી ની અંદર થશે. ક્લિયર? સમજાણું? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં આપણે જોશું કે મૂત્ર નિર્માણની ક્રિયા કઈ રીતે થાય છે. ક્લિયર? આપણે બેઝિક કોન્સેપ્ટ આપણે જોયો. મૂત્ર નિર્માણની અંદર કઈ 3 પ્રક્રિયા આવેલી છે એનું આપણે બેઝિક કોન્સેપ્ટ આપણે ડિસ્કશન આપણે કર્યો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં આપણે 3 સ્ટેપ જોશું. ક્લિયર? કે બાઉમેનની કોથળીની અંદર એનું ગાળણ કઈ રીતે થાય છે, એનું પુનઃ શોષણ કઈ રીતે થાય છે. ક્લિયર? અને પાછું નલિકામાં સ્ત્રાવ છે કઈ રીતે થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. તો આપણે આજનો લેક્ચર છે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.